હા 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 તો તું ગાઈ દે લે. હા 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 તો તું ગાઈ દે લે. હા 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 તો તું ગાઈ દે લે. શું કચ્છી કોયલ ગણાતી ગીતા રબારીના સૂર બદલાયા છે? તાજેતરમાં ગીતા રબારીનો આ વિડીયો ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. રાધારાણી આવી ગઈ બેટા, તું નહોતી ત્યારે. આજે કર કે ઈશારો રાધારાણી જ છે. હા 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 તો તું ગાઈ દે લે. આ વિડીયોમાં ગીતા રબારી ચાલુ પ્રોગ્રામમાં કોઈ વ્યક્તિ પર ભયંકર ગુસ્સો થતા જોવા મળ્યા છે. તેઓ માઇક પર જ કહી રહ્યા છે, લે તું ગાઈ લે, ગાઈ લે. લોકો આ વિડીયો જોઈને ચોંકી ગયા છે. અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોમેન્ટ્સનો ભરપૂર પૂર આવી ગયો છે. ફેન્સ શું કહી રહ્યા છે ચલો જોઈએ. ગીતા રબારી જે હંમેશા પોતાની સાદગી અને લોક સંસ્કૃતિ માટે ઓળખાય છે, તેમના દ્વારા આવું વર્તન કરવામાં આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે. ટ્રોલર્સ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ કલાકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, પણ તેનામાં સહનશીલતા હોવી અનિવાર્ય છે. શું એક કલાકાર માટે તેના ચાહકોની નાની ભૂલ કે ફરમાઈશ પર આ રીતે જાહેરમાં ગુસ્સો કરવો યોગ્ય છે? શું ગીતા રબારીએ પોતાની લોકપ્રિયતાનું માન જાળવવું જોઈતું હતું? આ મુદ્દે અત્યારે સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયું છે, પણ પલ્લું ટીકાકારોનું જ ભારે દેખાઈ રહ્યું છે. ત્યારે તમારું શું માનવું છે આ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.